તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પરમભૂમિ પાર્ટી પ્લોટ ખાતે ઉદ્યોગ સમાજ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે પ્રદેશ ભાજપના મહામંત્રી અને દક્ષિણ ગુજરાત ઝોનના પ્રભારી ડોક્ટર પ્રશાંત કોરાટનો ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ અને સમાજ ક્ષેત્રે આપેલા યોગદાનને ધ્યાનમાં રાખીને ડોક્ટર પ્રશાંત કોરાટનું શાલ, શ્રીફળ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં પાનોલી, દહેજ, ઝઘડિયા અને સાયખા વસાહતના ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ અવસરે વક્તાઓએ જણાવ્યું હતું કે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લો દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારોમાંનો એક છે અને ઉદ્યોગ વિકાસ સાથે સામાજિક વિકાસ માટે સૌએ સંયુક્ત પ્રયાસો કરવાની જરૂર છે। કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ વિકાસ, રોજગારી સર્જન અને પ્રાદેશિક વિકાસ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। ઘણા સમયથી અંકલેશ્વર આવવાની ઈચ્છા હતી અને અમારા નાવડિયા કાકા, અમારા દિલીપ કાકા, મહેશભાઈ જ્યારે ગાંધીનગર આવે ત્યારે એમ કે અંકલેશ્વર ક્યારે આવું છે। અમારા રમેશભાઈ ગાબાણી, રમેશ કાકા, જેટલા લોકો અંકલેશ્વરથી ગાંધીનગર આવતા મળે ત્યારે એમ કે અંકલેશ્વર ક્યારે આવું છે। એમ કીધું સમય આવશે ત્યારે આવશું। અને ખરેખર આજે અંકલેશ્વરની અંદર જ્યારે અભિવાદન સમારોહનું આયોજન થયું અને વડીલોએ મારા પિતા સ્વર્ગસ્થ સૌજીભાઈ કોરાટ અને માતૃશ્રી જસુબેન કોરાટ સાથે એમના જે આત્મીય લાગણીના સંબંધ હતા, રાજકીય સંબંધની રાજકારણની અંદર તો પદ હોય, પદ આવે ત્યારે ઘણા લોકો આવતા જતા હોય છે, પરંતુ પદ ન હોય અને ત્યારે લોકો આવતા હોય એ લાગણીના સંબંધ હોય છે, પારિવારિક સંબંધ હોય છે। એવા સંબંધો અંકલેશ્વરની અંદર, આખા ગુજરાતની અંદર ઘણા લોકો સાથે છે। ખાસ કરીને જ્યારે મને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી ગત ટર્મની અંદર મળી અને અત્યારે પાર્ટીએ મને આવડી મોટી જવાબદારી આપી છે, યુવા મોરચામાંથી સીધું પ્રમોશન આપીને પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારું શ્રેષ્ઠ નેતૃત્વ એટલે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નવીનજી, રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપ મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીજી અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, આ બધા લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી। યુવાનોની અંદર એક ચેતના જગાવવાનું ભગીરથ કાર્ય પ્રશાંતભાઈએ કર્યું હતું અને એ ધ્યાનમાં રાખીને પાર્ટીએ પણ પ્રશાંતભાઈને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્ત કરીને આપણા દક્ષિણ ગુજરાતના ઝોનના પ્રભારી તરીકે જ્યારે અંકલેશ્વરમાં આજે પ્રથમ વાર આવ્યા છે ત્યારે મારા અહીંયાના તમામ નોટિફાઈડના તમામ સમાજના લોકો, મિત્રો અને અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, સાયખા તમામ ઇન્ડસ્ટ્રીના સૌ લોકોએ જે ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે એ બદલ હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આપ સૌનો આભાર પણ માનું છું।